ગુજરાતીઓની ફેવરિટ કાઠિયાવાડી ભાખરી બનાવીને તૈયાર કરીશું. તો એના માટે એકદમ જાડો ભાખરીનો લોટ લેવાનો છે. 3 કપ મેં લોટ લીધો છે. સામે 7 પ્રમાણે મીઠું અને 3 કપની સામે 3 ચમચી ભરીને તેલ નાખીશું મોણ માટે. લોટ અને તેલનું મોણ બંને પરફેક્ટ છે. જો તમે આ મેથડથી બનાવશો તો પહેલી જ વારમાં તમે ભાખરીમાં માસ્ટર બની જશો. સરસ રીતે મોણ એકદમ સરસ રીતે આપી દેવાનું છે. દાણે દાણામાં મોણ લાગી જાય ત્યાર પછી જ આપણે એની અંદર પાણી નાખી અને કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. ઢીલો લોટ ભાખરીનો બાંધવાનો નથી. કઠણ લોટ હોય તો ભાખરી એકદમ સરસ રહે. તો અહીંયા તમે જોઈ શકો છો લોટ છે એકદમ સરસ એવો બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આમાંથી 3 કપમાંથી 5 ભાખરી મીડિયમ થશે. ના તો વધારે પડતી નાની ના તો બહુ મોટી. મીડિયમ સાઇઝની 5 ભાખરી બનીને તૈયાર થશે. ભાખરીને આપણે આ રીતે લુઓ દબાવી અને વાળી લેવાને પછી વણી લેવાની છે. અને વણી અને પછી બંને હાથથી રોળવી અને પછી ચેક તો ફૂલ વિડીયો ડિટેલમાં ચેનલ ઉપર અવેલેબલ છે. જ્યાંથી તમને ભાખરી તમારી વણતી વખતે ફાટી જતી હોય તે ફાટે નહીં, કેવી રીતે વણવી, કેવી રીતે જોડવવી, કેટલું મોણ, કેટલો લોટ, બધું જ ટિપ્સ સાથે આપેલું છે. તમે બેચલર દીકરીઓ હોય કે ના જે પહેલી જ વાર બનાવતા શીખતા હોય તો પણ તમારી ભાખરી 100% સારી જ બનશે. એકદમ પરફેક્ટ રીત સાથે મેં શેર કરેલો છે. તો અહીંયા ભાખરી તમારે કેવી રીતે જોડવવી, 2 રીતે તમે જોડવીને તૈયાર કરી શકો છો. એક તો તાવડી ઉપર અને બીજું કે તમે જો રોટલીની જેમ જોડવવા માંગતા હોય તો પણ તમે કહી શકો. પછી વણતી વખતે જો તમને ફૂલેલી ભાખરી નથી પસંદ તો તમે વેલણથી ખાડા પાડી શકાય. અમારા ઘરમાં ફૂલેલી ખાય છે એટલા માટે અમે આ રીતે જ કરીએ છીએ. પછી બંને પડ એકદમ ફૂલીને દડા થઈ જાય અને સરખા થાય એટલા માટે ક્રિસ્પી બંને પણ થઈ જાય. તો હવે તમે જો ગેસ તાવડી ઉપર ચોળ્યા વગર આ રીતે ગેસ ઉપર ચોળવીને પણ કરી શકો. પણ જો રોટલીની જેમ એકસાથે લોટ રાખી દેવાની નથી. ભાખરીને ફેરવતા કરવાનું છે. ભાખરીના બંને લેયર એકદમ ક્રિસ્પી થઈ જાય. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. વિડીયોને લાઈક આપજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો. તમને પહેલી જ વાર બનાવતા હો તો પણ તમે ભાખરીમાં પરફેક્ટ જ બનશે. ક્યારેય તમારી ભાખરી બગડશે નહીં. એવી મેથડ સાથે ટીપ સાથે મેં વિડીયો શેર કરેલો છે અને ખૂબ જ સરસ. અને તમે આજ સાંજની ભાખરી સવારે ખાશો તો પણ એકદમ ક્રિસ્પી જ રહેશે. પોચી પડશે નહીં કે એકદમ કડક પણ નહીં થાય.